સર્વે કરવા સરકારે આપ્યા આદેશ। નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવા આદેશ જારી કરવામાં આવ્યો છે। જમ્મુ કાશ્મીરના શોપિયામાં એન્કાઉન્ટર બાદ લશ્કરના 3 આતંકવાદીઓ ઠાર। ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદમપુર એરબેઝ પહોંચ્યા। અહીં પાકિસ્તાને હુમલાનો દાવો કર્યો હતો। પંજાબના અમૃતસરમાં ઝેરી દારૂ પીવાથી 14 લોકોના મોત, અનેકની હાલત ગંભીર। ભારતના હુમલા બાદ વિશ્વભરમાં પાકિસ્તાને યુદ્ધ વિરામની ભીખ માંગી હતી। તેમની સેનાએ આપણો સંપર્ક કર્યો, પીએમ મોદી। ઓપરેશન સિંદૂર માત્ર સ્થગિત કરાયું છે, સમાપ્ત નથી થયું, પીએમ મોદી। 17 મેથી ફરી શરૂ થશે આઈપીએલ 2025, નવું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું। અમરેલીમાં પાકિસ્તાન કનેક્શન ધરાવતા મૌલાનાના મદ્રેસા પર ફરી વળ્યું બુલડોઝર। ભારતે ચિપ આધારિત ઈ પાસપોર્ટ લોન્ચ કર્યો। સોનાની નાની ચિપમાં જરૂરી તમામ માહિતી હશે। યુદ્ધ વિરામના કારણે વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો। ભારતીય શેર બજારમાં 1246 કરોડના શેર ખરીદ્યા। તો આ તાના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત।